ઋષિત મસરાની અને તેમના સાથે તેમના ધર્મપત્ની પણ છે. બંનેને આવકારું છું. મસ્તીની પાઠશાળા થકી અનેક બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવા તેઓ પ્રતિબદ્ધ છે. ખૂબ બધી તાલીઓથી તેમને આપણે આવકારીએ. 17 વર્ષની ઉંમરથી જ તેમણે આ સેવા યજ્ઞ શરૂ કર્યો હતો અને દક્ષિણ ગુજરાતમાં પહેલ સંસ્થા તેઓ ચલાવે છે અને મહિલાઓ માટે પેડમેનની સુવિધા કરનાર જે અક્ષય કુમારની ફિલ્મ જોઈને પણ અક્ષય કુમાર આપણા ગુજરાતના ઋષિતભાઈ મસરાણી છે. પેડમેનની ખૂબ સુંદર મજાની તેમની કામગીરી રહી છે. નવજાતથી લઈને વૃદ્ધોના યુવા બેલી રહ્યા છે અને સોશિયલ મીડિયા થકી આદિવાસીઓ માટે ખૂબ બધી મદદ કરી છે. હું વાંચીશ તો ઘણું બધું એમની પાસે છે. પરંતુ આ એક એવું કપલ છે, લગ્ન કર્યા પછી બધા હનીમૂનમાં જાય. તેમણે બધા પૈસા કોરોનાની સારવાર માટે દાન કરી દીધા. બોલો, તાળીઓને હકદાર છે કે નહીં? આવા હિરલાઓ આ ખોજના પ્લેટફોર્મ પર આવ્યા છે. સાચું કહું, મારા ઘૂસબમ્સ ઊભા થઈ ગયા કે યાર તમે આટલી નાની ઉંમરથી આટલું સુંદર કામ કરી રહ્યા છો. હું તો ખાલી તીરથ ફર્યો છું, આશીર્વાદ લીધા છે, પણ તમે તો ખરા અર્થમાં અંતરથી બધાના આશીર્વાદ લીધા છે. મને તમારાથી ઈર્ષા થઈ રહી છે, સાચું કહું તો. કારણ કે તીર્થમાં જઈને સાધુ સંતોના આશીર્વાદ તો લઈએ, પણ જ્યારે સમાજ સેવા કરી અને આશીર્વાદ મળે ને, ખરેખર દિલથી આશીર્વાદ મળે. તો આપને આ શુભેચ્છા અને સાથોસાથ સન્માનિત કરવા ઈચ્છીશું. હું વિનંતી કરીશ કે તેઓ ઋષિત મસરાણી જે છે તેમને સન્માન દાદા આપ કરો. અને બાપુ, આ તબક્કે હું તમારા બંનેનો એક રિવ્યૂ પણ લઈશ, પણ સૌથી પહેલાં આપણે તેમને સન્માનિત કરી દઈએ. ઋષિતભાઈ આદિવાસી વિસ્તારની અંદર આ કામગીરી કરી રહ્યા છે. તો ભાગ્યે જ કોઈ એવોર્ડ ફંક્શનમાં થાય છે, પણ જ્યારે અમે ખોજ થકી આ પહેલની વાત કરી તો તેમણે સહર્ષ સ્વીકારી. તેમના શબ્દો ચોક્કસપણે સાંભળવા જેવા હશે. ખોજ માટે તમને આ લગાવ થયો અને છેક ધરમપુરથી અહીં આવ્યા, અમે તેના માટે ખૂબ ખૂબ આભારી છીએ. એ કયું એવું ખેંચાણ હતું જે તમને અહીં આ પ્લેટફોર્મ પર લાવવા માટે મહત્વનું સાબિત થયું, એ જાણવા માંગીશ. ધીસ અવર થર્ડ એવોર્ડ અને અમે ત્રીજી વાર અમદાવાદ, આ મારો મહિનાનો આ વર્ષનો મારો 5મો એવોર્ડ છે, પણ હું આ ફર્સ્ટ ટાઈમ લેવા માટે આવ્યો છું. અને દર રવિવારે અમે દીકરીઓને, અત્યારે જો અહીંયા ના હતી તો અમે જંગલમાં આદિવાસી દીકરીઓને અંડરવેર પહેરતા માટે શીખવતા હતા. આઈ એમ ધ ફર્સ્ટ મેન. અને હું ગવર્મેન્ટ જોબ છોડીને પાછી મારી આ 7મી ગવર્મેન્ટ જોબ છે. આઈ વોઝ મામલતદાર. આઈ લેવ દેટ જોબ એન્ડ આઈ એમ ટ્રિપલ માસ્ટર્સ. જોરાવરસિંહ અંકલના હાથે જ અમને લાસ્ટ રમેશ ચંદાના ફંક્શનમાં એક એવોર્ડ મળેલો હતો અને આજે મારી સેકન્ડ એવોર્ડ અહીંયા હું આવ્યો છું. ટ્વાઇસ માસ્ટર ડિગ્રી કરી છે. વાત કરતા હતા પેલા દીકરાઓની કે એ લોકો રામધૂન ગાય છે. હું પણ ટ્રિપલ માસ્ટર્સ છું. મારી વાઈફ પણ માસ્ટર ડિગ્રી છે, MS યુનિવર્સિટીમાંથી ભણીને આવી છે. મારા કરતાં વધારે એમને ત્યાગ કર્યો છે, કારણ કે અમે લોકો એવા ગાંડા કપલ છે કે એનિવર્સરીમાં પણ અમે પેડ આપીએ, બર્થડે હોય તો પણ પેડ આપીએ. અત્યારે અમારી પાસે 1.5 લાખ પેડ ઘરે પડેલા છે, અમારી પાસે જગ્યા નથી. અને આઈ એમ ધ ફર્સ્ટ મેલ. હંમેશા છોકરીઓ એવું કહેતી હોય કે છોકરાને આવું શીખવાડો. હું ફર્સ્ટ એવો ટીચર છું. કાલે અમારી દીકરીનો આખા ધરમપુર તાલુકામાં ફર્સ્ટ રેન્ક આવ્યો. એના પપ્પા નથી, મારી એડોપ્ટેડ ડોટર હતી. દીકરીઓને અંડરવેર પહેરતા હું શીખવાડું છું, તે પણ જનરલ કેટેગરીમાં હું બિલોંગ કરું. અને આદિવાસી દીકરીઓને, ભાનુબેન અહીંયા અત્યારે તો એમને કહેતે કે હજી પણ છેવાડાની દીકરીઓ પાસે અંડરવેર પહેરવાના પૈસા નથી. એટલે આપણે જે વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરીએ છીએ, પણ ખરેખર તમે એકવાર આવો અમારા અહીંયા. અને આઈ એમ ધ ફર્સ્ટ મેલ. અગેન આઈ એમ ટેલિંગ, હું વારંવાર મેલ એવું બોલું છું, કારણ કે દીકરાઓને શીખવાડવા માટેની વાત કરે છે. કોલેજમાં ફર્સ્ટ ઘોડિયાગઢ અમારા અહીંયા 2200 દીકરીઓ માટે ઘોડિયાની શરૂઆત મેં કરી છે અને દીકરીઓ ત્યાં ભણે છે અને બાળકોને સાચવે પણ છે. અને થેન્ક યુ પૂર્વજા મારી લાઈફમાં આવવા માટે, કે અમે લોકો 4 વર્ષથી એક પણ મૂવી નથી જોયું. અને એવું નથી કે અમને મૂવી જોવાનું ગમતું નથી. અમે મેરેજ પહેલાં એવરી ફ્રાઈડે અમે મૂવી જોવા જતા હતા અને મેટ્રોમાં અમે પણ રહેતા હતા. અને
ગામડામાં રહીએ છીએ. તમે એ નથી કીધું કે પૂર્વજાના ઘરે કૂક છે. અંકલ એમના પપ્પાને ઓળખે છે, સાહિત્યકાર છે, અરવિંદ ભટ્ટ મારા સસરા થાય. પૂર્વજાના ઘરે કૂક છે, પણ અમારા ઘરે એ 100 જણની રોજના મંડે ટુ સેટરડે જમવાનું બનાવે છે અને અમે એવા વડીલોને જમાડીએ છીએ, દાળ ભાત શાક રોટલી, કે એ લોકો રોજ અમારી પાસે સાંજે જમવા આવે છે અને પૂર્વજા એ લોકો માટે જમવાનું બનાવે છે. તો થેન્ક યુ ચિરાગભાઈ. અને તમે કીધું ને કેમ આવ્યા, તો તમારો પ્રેમ અમને અહીંયા ખેંચી આવ્યા. થેન્ક યુ.